ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતેથી વધુ એક ઘટના બની છે। હવે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે, જેના કારણે ફરી એકવાર તંત્ર પર સવાલો ઊભા થયા છે। નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે, તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે વેડફાટ થયો છે। હજારો લીટર પાણી ઘણા દિવસથી આમ જ વેડફાઈ રહ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે એક તરફ સરકાર જળ બચાવો અભિયાન ચલાવે છે, ત્યારે બીજી તરફ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે। પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અત્યારે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે, વેડફાઈ રહ્યો છે। કેની પાઇપલાઇન તૂટી છે? આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે, હા ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી। અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી। કેવું પાણી વેડફાય છે? પાણી જોરદાર, અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે। રિપેરિંગ નથી થતું? કોઈ રિપેરિંગ કરવા જે આવેલ નથી અહીંયા। ધોરાજીમાં કેવી પાણીની તંગી કેવી છે? જોરદાર છે। અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે। અમે પાણી હાટું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય, અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અત્યારે।